રોટલી ને ગાંઠિયાનું શાક તૈયાર છે. તો આપણે લોટમાંથી જ ગાંઠિયા બનાવીને શાક બનાવ્યું છે. તો આ રીતે ઘરે સરસ મજાનું લોટના ગાંઠિયામાંથી શાક બની જાય છે. આજે આપણે બનાવીશું ગાંઠિયાનું શાક. તો આપણે ગાંઠિયાનું શાક બનાવવા માટે આપણી પાસે ચણાનો લોટ છે. તો આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લઈશું. લસણવાળી ચટણી આપણે તૈયાર કરી લીધી છે. હવે શાકને વઘારી લઈશું. તો આપણે તેલ મૂકી લીધું છે, ગેસ ચાલુ કરી લીધો છે. તો આપણે લસણવાળી ચટણી છે તેમાં પાણી નાખી દઈશું. હવે આપણે આ ચટણીની અંદર જ બધા મસાલા કરી લઈશું. તો હળદરને 1 ચમચી નાખી લઈશું. 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણું તેલ થઈ ગયું છે. તો આપણે રાઈ ને જીરું નાખી દઈશું. તો આ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો આપણું તેલ થઈ ગયું છે, તેમાં નાખી દઈશું. તો આપણે આ રીતે વઘારી લીધું છે. હવે 1 ગ્લાસ પાણીનો નાખી લઈશું. તો આ પાણીને આપણે ઉકળવા દઈશું. ત્યાર પછી હવે ગાંઠિયા બનાવવા માટેનો લોટ તૈયાર કરી લઈશું. તો આપણો લોટ છે તેમાં આપણે હળદર નાખી દઈશું, ધાણા જીરું. તો આપણે ચટણી તો વઘારવામાં નાખી છે. તો આ ગાંઠિયામાં નાખવી હોય તો નાખી શકાય, ન નાખવી હોય તો એમનેમ જ લોટ બને છે બનાવે. તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તો આપણે લોટને બાંધી લઈશું. એકદમ કઠણ પણ નહીં, ઢીલો પણ નહીં, તે રીતે આપણે લોટ તૈયાર કરી લઈશું. તો આપણો કઠણ પણ નહીં, ઢીલો પણ નહીં, તે રીતનો લોટ આપણે તૈયાર કરી લીધો છે. તો આપણું શાક માટેનું પાણી પણ ઉકળીને તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી આ રીતે આપણે જારો રાખી લઈશું. તો આ રીતે આપણે અંગોઠાથી ગાંઠિયા પાડી લઈશું. તો આ રીતે આપણે બધા ગાંઠિયા પાડીને તૈયાર કરી લઈશું. તો આ રીતે આપણા લોટમાંથી ગાંઠિયા પાડીને સરસ મજાનું શાક તૈયાર થઈ જાય છે. તો આપણું શાક તૈયાર. આ રીતે આપણું ગાંઠિયાનું શાક ને રોટલી તૈયાર છે.